અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા। બિરસા મુંડાના અમે વંશજો છે। અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું। તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે। હેલો મિત્રો, નમસ્કાર। આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છે કે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે જે જેલ બહાર આવ્યા છે। ચેતર વસાવાને જામીન મળ્યા છે। જામીન તો ચેતર વસાવાના છે અગાઉ મળ્યા હતા, પરંતુ એ જામીન મળ્યા છતાં જેલમાંથી બહાર કેમ નહોતા આવતા? શું ચેતર વસાવાને કોઈનાથી ડર હતો કે કોઈના હુમલાથી ડર હતો કે કોઈ અન્ય કારણ હતું? અને ચેતર વસાવાને છે જામીન મળ્યા તો એમાં ઘણી બધી શરતો રાખવામાં આવી છે, જેમાં હાલ જે સીટ ઉપર ધારાસભ્ય છે એ મત વિસ્તારમાં પણ ચેતર વસાવા છે નહીં જઈ શકે। અને હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે। લોકસભાની ચૂંટણીમાં જે સીટ ઉપર ચેતર વસાવાને લડવાની વાત છે એ જિલ્લામાં પણ ચેતર વસાવા છે નહીં જઈ શકે। તો આજે ચેતર વસાવાની છે જેલ મુક્તિ થઈ છે, જેલમાંથી બહાર આવ્યા છે। લાખો સમર્થકો ફૂલહાર લઈને ચેતર વસાવાની જેલ મુક્તિની ખુશીમાં ચેતર વસાવાના સ્વાગતમાં આવ્યા હતા। હજુ ચેતર વસાવાની પત્ની પણ જેલમાં છે, તેના સાથી પણ જેલમાં છે। તો આ વિડીયોમાં આપણે ચેતર વસાવાનો શું ગુનો હતો, શું ચેતર વસાવા ઉપર ફરિયાદ હતી અને શા માટે ચેતર વસાવાની પત્ની પણ જેલમાં છે અને શા માટે ચેતર વસાવા છે ભરૂચ કે ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં છે એ પ્રવેશી નહીં શકે? શું શરતો રાખવામાં આવી છે માન્ય કોર્ટ દ્વારા? એ દરેક વાત આપણે સરળ ભાષામાં સમજીશું। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા છે। આદિવાસી સમાજના યુવાનોમાં ખૂબ જ મોટું નામ છે। લાખો સમર્થકો ચેતર વસાવાની સાથે છે। તો શા માટે ચેતર વસાવા છે જેલ ગયા હતા? આદિવાસીના જંગલમાં ફોરેસ્ટ ગાર્ડની સાથે કંઈક બોલાચાલીમાં, કંઈક માથાકૂટમાં ફોરેસ્ટ ગાર્ડે છે ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેના પણ ફરિયાદ કરી હતી। તો એ ફરિયાદના કારણે ચેતર વસાવાને છે જેલમાં જવું પડ્યું છે। તેની પત્ની પણ જેલમાં છે, તેના સાથી પણ જેલમાં છે। 30 થી 40 દિવસ છે જેલમાં રહે છે, બાદમાં છે ચેતર વસાવાને જામીન મળે છે। જ્યારે ચેતર વસાવા છે જેલમાં હોય છે ત્યારે જ આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે પંજાબના મુખ્યમંત્રી છે આમ આદમી પાર્ટીમાંથી, એ બંને ગુજરાતમાં આવે છે, જાહેર સભા કરે છે અને જાહેર સભામાં એવી જાહેરાત કરે છે કે ચેતર વસાવા છે એ લોકસભાની ચૂંટણી ગુજરાતમાંથી લડશે, ભરૂચની સીટ પરથી લડશે। એની ટિકિટ છે કન્ફર્મ થઈ ગઈ છે। તો માન્ય કોર્ટ દ્વારા જે જામીન મળ્યા છે એ શરતી જામીન છે। ઘણી બધી શરતો રાખવામાં આવી છે, જેમાં જે મુખ્ય શરતો છે તેની આપણે વાત કરીએ કે ચેતર વસાવા હવે પોતાના વિધાનસભાના મત વિસ્તારમાં છે નહીં જઈ શકે, ત્યાં એની પ્રવેશ બંધી છે। તે એના ડેડિયાપાડાના કે નર્મદા જિલ્લાના ઘરમાં પણ નહીં જઈ શકે અને ભરૂચ જિલ્લામાં પણ નહીં પ્રવેશી શકે। હાલ ગાંધીનગરમાં ધારાસભ્યને જે ક્વાર્ટર ફાળવવામાં આવ્યું છે ત્યાં જ તેને રહેવું પડશે, કેમ કે કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે કે આ શરત તમે પાલન કરશો તો તમને જામીન આપવામાં આવશે, જો તમે આ શરતનો ભંગ કરશો તો તમને ફરીથી જેલમાં નાખવામાં આવશે। તો હાલ ચેતર વસાવા છે ગાંધીનગરના એના ક્વાર્ટરમાં છે, એ જઈ રહ્યા છે। હાલ જ્યારે ચેતર વસાવા છે એની જેલ મુક્તિ થાય છે, જેલની બહાર આવે છે, લાખો સમર્થકો ચેતર વસાવાના સ્વાગત માટે આવે છે। ઘણી બધી એવી ઘટના બી બની છે, ઘણા બધા સમર્થકોને આવવા દીધા નથી, કેમ કે માહોલ બગડે નહીં, માહોલ ખરાબ થાય નહીં, આ ઘટિત ઘટના કોઈ ઘટે નહીં એ માટે છે એ બધા પબ્લિકને છે જેલની બહાર નથી આવવા દીધા। એની પત્નીને એના બાળકોની ગાડીને પણ ઊભી રાખીને ઘણી બધી પૂછપરછ કરી, એમાંથી જે વધારાના માણસો હતા એને પત્નીને બાળકોને છોડી બીજા લોકોને બહાર કાઢી અને એના બાળક અને એની પત્નીને છે એ માત્ર જેલની બહાર છે જવા દેવામાં આવ્યા। તો જુઓ એ વિડીયો, ચેતર વસાવા છે જેલની બહાર આવે છે, તેનું સ્વાગત છે એ ફૂલોથી કરવામાં આવે છે અને એની પત્ની સાથે જે બન્યું છે પોલીસે જ્યાં રોક્યા છે। તો એ વિડીયો જુઓ। મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે
અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા. આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ. યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ, જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીઓએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. તમારા ક્યારના થઈ ગયા હતા તો તમે કેમ મોડા જેલની બહાર આવ્યા? શું કામ પસંદ કર્યું આવું? મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું. અને જેલમાં હતા તે દરમિયાન લોકસભાની ચૂંટણી તમે લડશો એવી જાહેરાત કરી દેવામાં આવી, તેને લઈ શું કહેશો? ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. ના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? અમે આદિવાસી એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે. જે રીતે તમે વિડીયોમાં જોયું, જેલની બહાર આવીને મીડિયા સમક્ષ ચૈતર વસાવા વાત કરે છે. માન્ય કોર્ટે જે બી નિર્ણય લીધો છે એ નિર્ણય અમે માન્ય રાખીએ છીએ અને જે શરતોથી જામીન આપવામાં આવ્યા છે એ શરતોને એમાં છૂટ મળે એ માટે છે હાઈકોર્ટમાં અમે ફટકારીશું કે અમે હાઈકોર્ટમાં જશું. બાદમાં એને બીજો પ્રશ્ન પણ કરવામાં આવે છે કે કેમ તમે જામીન મળ્યા બાદ પણ જેલની બહાર નહોતા આવ્યા? તો ચૈતર વસાવા છે જણાવી રહ્યા છે કે તેની પત્ની અને તેના સાથી પણ જેલમાં છે. તેને સાથે લઈને મારે જેલની બહાર આવવાનું હતું, પરંતુ હાલ તેની પત્નીએ જ તેને કહ્યું વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે, લોકોના પ્રશ્ન છે વિધાનસભામાં ઉઠાવવા માટે તમારે વિધાનસભામાં રહેવું જરૂરી છે. તો એ કારણે ચૈતર વસાવા છે એ જેલની બહાર છે એ આવે છે. વધુમાં મીડિયા સામે ચૈતર વસાવાએ કહ્યું કે મને રાજકીય રીતે ફસાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ છે આપણે ન્યૂઝમાં જોયું હતું ચૈતર વસાવા છે ભાજપમાં જોડાઈ શકે છે. ઘણી બધી વાતો આવી છે. બાદમાં ચૈતર વસાવા છે મીડિયા સામે આવે છે, ખુલાસો કરે છે કે હું ભાજપમાં જોડાવાનો નથી. એટલે કદાચ એવું બી હોઈ શકે ભાજપ પાર્ટીમાંથી કે બીજેપી પાર્ટીમાંથી ઘણા બધા પ્રયત્નો થયા કે ચૈતર વસાવા જે આદિવાસી સમાજનો સૌથી મોટો ચહેરો છે એ ભાજપમાં આવી જાય અને લોકસભાની ચૂંટણી પણ તેને બીજેપીની ટિકિટ આપી અને લડાવવામાં આવે ભરૂચમાંથી. પરંતુ એ બન્યું નહીં. બાદમાં હાલ ચૈતર વસાવાને જામીન મળ્યા છે એ કોર્ટમાં છે. શરતી જામીન આપવામાં આવ્યા છે. એમાં એ શરત રાખવામાં આવી છે કે નર્મદા અને ભરૂચ જિલ્લામાં છે તમે પ્રવેશી શકશો નહીં.
તો હવે જોવાનું એ રહેશે શેતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ તો મળશે, પરંતુ શું શેતર વસાવા લોકસભાની ચૂંટણી વખતે પ્રચાર કરવા જઈ શકશે કે કેમ? કેમ કે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી છે, નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે. જોઈએ શેતર વસાવા છે એ શરતોમાં છે, એ છૂટછાટ માટે હાઈકોર્ટમાં જવાના છે, અને હાઈકોર્ટનો નિર્ણય શું આવે છે એ બી જોવાનું રહેશે. તો શેતર વસાવા વિશે તમારું શું માનવું છે? શું હાઈકોર્ટ આને શરતોમાં છૂટ આપશે, આપવી જોઈએ કે કેમ? અને શું શેતર વસાવા છે ભરૂચની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ કે કેમ? અને લડશે તો પરિણામ શું આવશે? તમારા વિચારો છે કમેન્ટ બોક્સમાં જરૂર છે રજૂ કરજો. તો આવા ને આવા સમાચાર મેળવવા માટે, સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. એક નવા વિડીયોમાં મળીએ.